આણંદના ભાલેજમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે શાળાએ જઈ રહ્યા છે। રેલવે ટ્રેક પાસે ગરનાળું છે, પરંતુ ઓવરબ્રિજ હોવા છતાં લોકોની મુશ્કેલી ઓછી નથી થઈ। રેલવે ગરનાળું બંધ હોવાથી સ્થાનિકો જઈ શકતા નથી અને ઓવરબ્રિજ પર ટ્રાફિકનું ભારણ વધારે હોવાથી રાહદારીઓ રેલવે ટ્રેક ઓળંગવાનું વધારે પસંદ કરે છે। રેલવે ટ્રેક નજીક શાળા આવેલી હોવાથી વિદ્યાર્થીઓ જીવના જોખમે ટ્રેક પાર કરવા મજબૂર છે। સ્થાનિકોની માંગ છે કે રેલવે ગરનાળું ફરીથી શરૂ થાય, જેથી નાના વાહનો અને વિદ્યાર્થીઓ સલામત રીતે પસાર થઈ શકે। આણંદના ધારાસભ્ય યોગેશ પટેલને પણ આ મામલે રજૂઆત કરાઈ હતી। तो हम जब यहाँ से घर से जाते हैं ना, तो हमारी सबसे बड़ी समस्या ये है कि ये रेलवे गरनारा बंद है, तो हमें ये पूरा रेलवे ट्रैक क्रॉस करके जाना पड़ता है। और अगर हम सही रास्ते से जाएं तो 1.5-2 किलोमीटर का रास्ता पड़ता है। तो मैं ये तंत्र से अपील करती हूँ कि ये रेलवे गरनारा जल्द से जल्द साफ करके खोले, ताकि हम लोग अच्छे से जा पाए इजीली। आ गरनारू खुली जाए, क्योंकि गरनाराना લીધે બહુ તકલીફ પડે છે। ત્યાં બંધ હોવાથી વારંવાર ટ્રાફિક જામ થઈ જાય છે। વારંવાર અમારા બચ્ચા બી અહીંયા રેલવે ક્રોસિંગ કરે છે। તો એના માટે અમારે સરકારશ્રીને અહીંયા આણંદ નગરપાલિકા અને રેલવેને એક જ અમારી એ ઈચ્છા છે કે અમને તાત્કાલિક ધોરણે આ ગરનારું ખોલી આપે। આ બાબતે ત્યાંના સ્થાનિક લોકોની રજૂઆત આવેલી હતી। હાલ ત્યાં આગળ જે અમીના મંજિલવાળી ફાટક હતી ત્યાં આગળ અંડરબ્રિજ બનાવવાનું રેલવે ખાતા તરફથી કામ ચાલુ છે અને તેને લીધે ભાલેજ બ્રિજ ઉપર ટ્રાફિકનું ભારણ વધ્યું છે। એવા સંજોગોમાં તમે જે કહો છો એ 648 નંબરનું જે ગરનાળું ભૂતકાળમાં જે ચાલુ હતું તેના માટે વડોદરા ડિવિઝનલ ઓફિસરને અમે રજૂઆત કરી છે અને અહીંયા જે ટ્રાફિક જામ થાય છે ને લોકોને જે આપે કહ્યું જેમ અગવડો પડે છે તેના માટે આ નાળું ફરીથી શરૂ કરી શકાય, પણ એટલું નાળું મોટું પણ નથી, એટલે કદાચ જો એની મંજૂરી અમે માગી છે। 31ને લઈને વલસાડ જિલ્લામાં પોલીસ એલર્ટ મોડ પર છે। જિલ્લા પોલીસે આંતરરાજ્ય ચેકપોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત સાથે વાહનોનું સઘન ચેકિંગ વધાર્યું છે। દમણ અને ગુજરાતના વાપીની હદ પર આવેલી કચીગામ ચેકપોસ્ટ, ડાભેલ ચેકપોસ્ટ અને દાદરાનગર ચેકપોસ્ટ પર રાજ્યમાં પ્રવેશતા વાહનોના ચેકિંગ વધારવામાં આવ્યા। રાજ્યમાં દારૂની રેલમછેલને રોકવા વલસાડ જિલ્લાને અડીને આવેલી તમામ આંતરરાજ્ય ચેકપોસ્ટ પર પોલીસ સતર્ક છે। આઈજીપી પ્રેમવીરસિંહે વલસાડ જિલ્લા પોલીસને દારૂબંધીની કડક અમલવારી કરવા સૂચના આપી। એસપી શ્રી વલસાડ દ્વારા એક વિસ્તૃત પ્લાન તૈયાર કરવામાં આવેલ છે અને આ દરમિયાન જે કોઈ લોકો દારૂ પીને અથવા દારૂની હેરફેર કરવા માટે વલસાડ જિલ્લાની હદમાં પ્રવેશ કરશે એને સામે ખૂબ જ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। અને હવે વાત કરીશું ખૂંખાર દીપડાની। ભાવનગરના શિહોર તાલુકામાં દીપડાનો આતંક યથાવત છે। શિહોર તાલુકાના સર ગામે દીપડાએ વધુ એક પશુનું મારણ કર્યું। સર ગામે ફરી એકવાર દીપડાના આતંકથી ગ્રામજનોમાં ભય છે। બનાવને પગલે વન વિભાગની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી। શિહોર પંથકમાં દીપડાને પકડવા વિવિધ સ્થળો પર પાંજરા મૂકવામાં આવ્યા। વન વિભાગે પણ દીપડાને પકડવાના પ્રયાસો તેજ કર્યા। દાહોદમાં ફરી એક વખત દીપડો દેખાયો। ગરબાડા તાલુકાના નવા ફળિયામાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ છે। દીપડો દેખાતા આસપાસના સ્થાનિક લોકો અને ખેડૂતો દ્વારા વન વિભાગને જાણ કરાઈ। વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી પાંજરું ગોઠવી દીપડાને પકડવાની કાર્યવાહી હાથ ધરી। તો સુરતના માંગરોળના નાની નરોલી ગામે શેરડીના ખેતરમાંથી બીમાર હાલતમાં દીપડો નજરે ચડ્યો। સ્થાનિકોએ વાંકલ વન વિભાગની ટીમને જાણ કરી। સ્થળ પર દોડી ગયેલ વન વિભાગની ટીમે દીપડાનું રેસ્ક્યુ કર્યું। દીપડાને પશુ ચિકિત્સા કેન્દ્ર ખાતે લાવી જરૂરી સારવાર કરાઈ। દીપડો સ્વસ્થ થઈ જતા સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી। મોરબીમાં હળવદ ખાતે તસ્કરોનો તરખાટ યથાવત છે। શહેરના મહાદેવનગર વિસ્તારના મંદિરમાંથી રોકડ રકમની ચોરી થઈ। ઉમિયા પાર્ક સોસાયટીમાં 2 મકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો। શહેરના રસ્તાઓ પર બેખોફ ફરી રહ્યા છે તસ્કરો અને સીસીટીવીમાં પણ જોઈ શકાય છે કે આ તસ્કરોને કાયદાનો કોઈ ખોફ નથી, પોલીસનો કોઈ ડર નથી અને ચેલેન્જ આપી રહ્યા છે। વડોદરામાં ચંદનચોર ટોળકીનો આતંક યથાવત છે। ચંદનચોરોને નાથવામાં પોલીસ નિષ્ફળ રહી છે। સરદાર બાગમાં 2 ચંદનના વૃક્ષની ચોરી થઈ। ચંદનચોર ટોળકી વૃક્ષનું થડિયું લઈને ફરાર થઈ ગઈ।
એક થડિયું સ્થળ પર જ પડ્યું રહ્યું. ચંદનચોર ટોળકીમાં 7 સભ્યો સામેલ હોવાની શંકા છે. અગાઉ MS યુનિવર્સિટીમાં ચંદનચોરીની ઘટના જોવા મળી હતી. કોર્પોરેશને કરોડોના ખર્ચે સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ આપેલો છે, છતાંય ચંદનચોર ટોળકીને રોકી શકતા નથી. વડોદરા શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી ચંદનચોર ટોળકી જે છે તે પોતાનો તરખાટ મચાવી રહી છે અને જુદા જુદા જગ્યાઓ છે ત્યાંથી ચંદનના વૃક્ષોની ચોરી છે તે કરવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલાની વાત કરીએ તો MS યુનિવર્સિટીમાંથી જે ચંદનના વૃક્ષ છે તે ચોરાઈ ગયા હતા અને જે ચોર છે તે જે કટર મશીન છે તે લઈને આવ્યા હતા અને કટર મશીનની મદદથી ચંદનનું જે વૃક્ષ છે તેની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ 2 દિવસ અગાઉની વાત કરીએ એટલે કે પરમ દિવસની વાત કરીએ તો એ જ યુનિવર્સિટીનું જે બોટનિક વિભાગ છે ત્યાંથી જે તસ્કરો છે તેમના દ્વારા આ ચંદનની જે છે તે ચોરી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત જે સરદાર બાગ આવેલું છે ત્યાંથી જે ચંદનનું વૃક્ષ છે તેની ચોરી જે છે તે કરવામાં આવી છે. પોલીસને અને સત્તાધીશોને શંકા છે કે આ જે ટોળકી સક્રિય થઈ છે તેના લગભગ 6 થી 7 સભ્યો છે અને તેઓ જે છે તે ચંદનના વૃક્ષની ચોરી કરીને તરખાટ મચાવતા હોય છે. બીજી વાત કરીએ તો લોકોને હવે પ્રશ્ન થતો હશે કે અન્ય કેમ કંઈ નહીં અને ચંદનની ચોરી કેમ? તો તમને જણાવી દઈએ કે જે લાલ ચંદન હોય છે તેની કિંમત ઇન્ટરનેશનલ બજારમાં અમૂલ્ય હોય છે એટલે કે કરોડોની કિંમતે તે વેચાતું હોય છે. એના કારણે જ આજે ચંદનચોર ટોળકી છે તે વડોદરા શહેરમાં સક્રિય થઈ છે અને જુદા જુદા વિસ્તારમાંથી જે ચંદનના વૃક્ષની ચોરી છે તેને અંજામ આપી રહી છે. સુરત જિલ્લામાં તસ્કરો બેફામ છે. કિમ વિસ્તારની બેંકમાં તસ્કરો ત્રાટક્યા. બેંકના પાછળના ભાગે બાકોરું પાડી બેંકના લોકરમાં ઘૂસ્યા. તસ્કરોએ બેંકના 6 લોકર તોડ્યા. આ ઘટનાને પગલે સુરત જિલ્લા SOG, LCB અને કોસંબા પોલીસ સ્થળ પર દોડી આવી. કટર મશીનથી દિવાલના સળિયા તોડ્યા. બેંકના અધિકારીઓ કર્મચારીઓની પૂછપરછ હાથ ધરી. કેટલા મુદ્દામાલની ચોરી થઈ તે હજુ જાણવાનું બાકી છે. આ તરફ સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસરાએ ઘટના સ્થળે જઈને નિરીક્ષણ કર્યું. આટલી મોટી બેંક છતાં બેંક દ્વારા સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં નહોતો આવ્યો. બેંકના પાછળના ભાગે ફક્ત પ્લાસ્ટિકનો તકલાદી દરવાજો હતો. સ્થળ પરથી શંકાસ્પદ પ્રવાહીની પોટલીઓ અને કાકડીઓ મળી આવી. આપણે જે કિમ ચોકડી પાલોદ આઉટપોસ્ટ કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં જે સેફ ડિપોઝિટ લોકર્સ છે ત્યાં પાછળની બાજુનું એક રૂમમાં બાકોરું પાડી અને 6 જેટલા લોકરમાંથી કરફોડ ચોરી થયેલાની અત્યારે હકીકત જણાય છે. હજી એ લોકરમાં કોનું છે, શું લોકરમાં હતું એની તમામ વિષયોની અત્યારે પ્રાથમિક માહિતી પોલીસ લઈ રહેલી છે. અરવલ્લીના અસાલ GIDCમાં તસ્કરો ત્રાટક્યા. કંપનીની ઓફિસમાંથી 1.70 લાખની ચોરીની ઘટના બની. આખી ઘટના CCTVમાં પણ કેદ થઈ છે. ભિલોડાની અસાલ GIDCમાં રાત્રિ દરમિયાન ચોરી થઈ હતી. સરાફ એગ્રો નામની આ કંપનીમાં ચોર ત્રાટક્યા. પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે એવી લોકોની માંગ છે. શિયાળાની ઠંડીમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે. ચોરો લોકોની જે બેખોફ ઊંઘ હોય છે એનો ભરપૂર લાભ ઉઠાવી રહ્યા છે. વલસાડ શહેરના તિથલ રોડ પર પસાર થતી એક કારે બાઇક સવાર 2 યુવતીઓને અડફેટે લીધી. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો. જોકે લોકોએ કારને રોકી હતી અને ત્યારબાદ રોષે ભરાયેલા ટોળાએ કાર ચાલકને સાથે ઉગ્ર બોલાચાલી કરી અને સાથે ટપલી દાવ પણ કર્યો. અકસ્માત સર્જનાર કારમાં ગુજરાત સરકાર અને આસિસ્ટન્ટ કમિશનર ઓફ લેબર એ નામના સરકારી હોદ્દાનું બોર્ડ મૂકેલું હતું. જોકે કારમાં માત્ર ડ્રાઈવર જ સવાર હતો. આથી લોકોએ કાર ચાલક પર રોષ વ્યક્ત કર્યો. લોકોએ પૂછતા ડ્રાઈવર અંકિત પટેલ વડોદરાનો હોવાનું જણાવ્યું હતું. કારમાંથી કોઈ અંકિત પટેલ નામનું ઓળખપત્ર પણ મળી આવ્યું હતું. જોકે ડ્રાઇવિંગ કરતી વખતે ખેંચ આવી ગઈ હોવાથી આ બનાવ બન્યો હોવાનું કાર ચાલકે જણાવ્યું. હોસ્પિટલ જતો હતો અને રસ્તામાં મને અચાનકથી ખેંચાઈ ગઈ. દવા બી ચાલુ છે એટલે સાઈડ પર ઊભી કરી દીધી અને પછી અંદર આરામ કરવા માંડ્યો. કશી ખબર નહીં મને ખેંચાઈ ગઈ એટલે. સુરતમાં ધૂળતી મહિલાઓનો વિડીયો વાયરલ થયો છે. ગંદા પાણીમાં ધૂળતી મહિલાનો વિડીયો છે. આ તસવીરો જુઓ. એક સાથે મહિલાઓ ગટરના ગંદા પાણીમાં ધૂણી રહી છે. વાયરલ થયેલો આ વિડીયો માંગરોળના કોઠવા ગામનો હોવાનું અનુમાન છે. હવે આ મહિલાઓ ગંદા પાણીમાં શા માટે ધૂણી રહી છે અને એક્ઝેક્ટલી કારણ શું છે, ક્યાંની છે આ મહિલાઓ, હજુ સુધી કોઈ માહિતી મળી શકી નથી. નવસારી જિલ્લાના નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા
આમડપોરની ઘટના છે, જ્યાં સર્વિસ રોડ પરની બાજુમાં આવેલા રેસ્ટોરન્ટમાં ટ્રક ઘૂસી આવ્યો. મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક રેસ્ટોરન્ટમાં ઘૂસી ગયો. આ તસવીરોમાં જોઈ શકાય છે. આખી ઘટના જે છે એ સીસીટીવીમાં કેદ થઈ છે. અકસ્માત થયો એ જગ્યા પર સિક્યુરિટી ગાર્ડ બેઠો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. સુરેન્દ્રનગરમાં ભુવા નવલસિંહના ઘરે તપાસ થઈ. રાજકોટની યુવતીની હત્યા મામલે તપાસ કરવામાં આવી. હત્યામાં વપરાયેલ હથિયારની પણ તપાસ ચાલી રહી છે. હથિયાર નવલસિંહે ઘરમાં છુપાવ્યા હોવાની આશંકાને લઈ પોલીસે તપાસ કરી છે, જેમાં તેના ઘરેથી છરી અને કુહાડી મળી આવી છે. નવલસિંહની પત્નીને સાથે રાખીને પોલીસે આ તપાસ કરી. સાયબર ફ્રોડને લઈને જૂનાગઢ પોલીસની કાર્યવાહી. અમદાવાદના 2 આરોપી અને જૂનાગઢના 6 સહિત 8 આરોપીઓની ધરપકડ કરાઈ. દેશભરમાં સાયબર ક્રાઇમના કિસ્સા વધી રહ્યા છે, ત્યારે 50 કરોડનું દેશવ્યાપી છેતરપિંડીનું કૌભાંડ સામે આવ્યું છે. લોકોના બેંક ખાતા ભાડે અને તેમાં નાણાં જમા કરાવવામાં આવતા હતા. હવાલા મારફતે નાણાંની હેરફેર સહિતના ગુનાઓની અરજી મળી હતી, જેને લઈને જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડિયાના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરાઈ. આ તપાસમાં 200 જેટલા ખાતાઓની સંડોવણી બહાર આવી, જેમાં 82 ખાતા વિરુદ્ધ ઓનલાઈન ફરિયાદ નોંધાઈ છે. સાથે જ 42 જેટલા ખાતાઓ જૂનાગઢની આસપાસના વિસ્તારના હોવાનું ખુલ્યું.